નમસ્તે બાલમિત્રો, હું છું ગોકુળભાઈ ખાંભલા. આજે આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષયમાં દ્વિતીય સત્રમાં પાઠ બીજો દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ એ પાઠની સમજૂતી લઈએ. આ પાઠની અંદર તમે જો અલગ અલગ ચિત્રો આપ્યા છે, એ ચિત્રો પ્રમાણે શ્લોકો આપ્યા છે અને એ શ્લોકો છે એનો અનુવાદ કરવાનો છે. ચાલો આપણે પહેલો શ્લોક જોઈએ. દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુ પુષ્ઠમ મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. ચાલો એનું શબ્દશ અનુવાદ જોઈએ. દક્ષિણ પાદમ એટલે જમણો પગ, પુરસ્કુરુ એટલે આગળ કરો, દક્ષિણ પાદમ એટલે જમણો પગ, કુરુ એટલે કરો, પુષ્ઠમ એટલે પાછળ, મંદમ મંદમ એટલે ધીમે ધીમે, ભ્રામયમ એટલે ફરો, તમ એટલે તેને, ગોલાકારમ એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો. ચાલો આખો શ્લોક છે એનો અનુવાદ જોઈએ. જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, ધીમે ધીમે તેને ફેરવો, ગોળ ગોળ તમે પોતે ફરો. ચાલો એના પછી બીજો શ્લોક જોઈએ. વામપાદમ પુરસ્કુરુ વામપાદમ કુરુ પુષ્ઠમ મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. વામ વામ એટલે ડાબો, પાદમ એટલે પગ, પુરુષકુરુ એટલે આગળ કરો, ડાબો પગ આગળ કરો, વામ પાદમ કુરુ પુષ્ઠમ ડાબો પગ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ કે ધીમે ધીમે તેને ફેરવો, ગોલાકારમ સ્વયં ભ્રમ એટલે તમે પોતે ગોળ ગોળ ફરો. એના પછીનો શ્લોક છે. દક્ષિણ હસ્તમ પુરુષકુરુ દક્ષિણ હસ્તમ કુરુ પુષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. દક્ષિણ એટલે જમણું, હસ્ત એટલે હાથ, જમણો હાથ આગળ કરો, દક્ષિણ હસ્તમ કુરુ પુષ્ઠમ જમણો હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ એટલે તેને ધીમે ધીમે ફેરવો, ગોલાકારમ સ્વયં ભ્રમ એટલે તમે પોતે ગોળ ગોળ ફરો. એના પછી આગળનો શ્લોક જોઈએ. વામહસ્તમ પુરુષકુરુ વામહસ્તમ કુરુ પુષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. વામ એટલે ડાબો, હસ્ત એટલે હાથ, ડાબો હાથ આગળ કરો, વામહસ્તમ કુરુ પુષ્ઠમ ડાબો હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ એટલે ધીમે ધીમે તેને ફેરવો, ગોલાકારમ સ્વયં ભ્રમ એટલે તમે પોતે ગોળ ગોળ ફરો. હસ્તદ્વયમ પુરુષકુરુ હસ્તદ્વયમ કુરુ પુષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. હસ્ત એટલે હાથ, દ્વયમ એટલે બંને, પુરુષકુરુ એટલે આગળ કરો, બંને હાથ આગળ કરો, હસ્તદ્વયમ કુરુ પુષ્ઠમ બંને હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ એટલે ધીમે ધીમે તેને ફેરવો, ગોલાકારમ સ્વયં ભ્રમ
તમે પોતે ગોળ ગોળ ફરો. સર્વાંગ હિ પુરુષકુરુ સર્વાંગ હિ કુરુ પુષ્ટમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. સર્વે એટલે બધા, અંગ એટલે અંગો, બધા અંગો, સર્વાંગ હિ પુરુષકુરુ એટલે બધા અંગો આગળ કરો, સર્વાંગ હિ કુરુ પુષ્ટમ બધા અંગો પાછળ કરો અથવા બધા અંગો પાછળ ફેરવો. મંદમ મંદમ રામયતમ તેને ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ તમે પોતે ગોળ ગોળ ફરો. સર્વે મિલિત્વા ખેલામઃ સર્વે મિલિત્વા ગાયામઃ સર્વે મિલિત્વા ખાદામઃ સર્વે મિલિત્વા નૃત્યામઃ. સર્વે એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ખેલામઃ એટલે રમીએ, સર્વે એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ગાયામઃ એટલે ગાઈએ. બધા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ. સર્વે મિલિત્વા ખાદામઃ એ બધા મળીને ખાઈએ છીએ. સર્વે મિલિત્વા નૃત્યામઃ એટલે બધા મળીને નૃત્ય કરીએ છીએ. અસ્તુ બાલ મિત્રો.